જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ મજામાં છો ને? મજામાં ન હોય તો આપણા બ્લોગ જોતો રહ્યો. તો ચાલો મારી સાથે ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે જવાનું છે એમ્પાયર કોમ્પ્યુટર. તો ચાલો મારી સાથે. પછી તો સવારના પોરમાં મસ્ત એવી ગાડી ચાલુ કરી દીધી ને સૂર્યનારાયણના દર્શન કરીને આપણે નીકળી ગયા એમ્પાયર જવા માટે. અને એમ્પાયર જવા માટે આપણે આવી ગઈ ફાઈટક. તો ફાઈટક બંધ હતી, ટ્રેન જતી હતી. પછી આપણે પહોંચી ગયા એમ્પાયર કોમ્પ્યુટરે, જગત નાકે ધોળો કે સ્કૂલની સામે. તો ચાલો મારી સાથે વિડીયો મેન સુધી બની રહેજો. આવી ગયા આપણા પરમ મિત્ર બધા એવા માણા. હું કે દ્વારકાધીશ હું કે સુમિતભાઈ દ્વારકાધીશ કાનાભાઈ, દ્વારકાધીશ ભાઈ, કિશનભાઈ, દ્વારકાધીશ. પછી આપણે આવી ગયા હતા એમ્પાયરે. તો ગણેશભાઈ આવી ગયા હતા. જય દ્વારકાધીશ ગણેશભાઈ. જે અમારા બીજા મિત્ર પણ આવી ગયા હતા. જય દ્વારકાધીશ ભાઈ. હા, અમારા ગણેશભાઈ ના નાના ભાઈ બધા આવી ગયા હતા ને બધાને જવાનું હોય રેલનગરમાં. તો વિડીયો મેન સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને પછી તો આપણે જવાનું હતું રેલનગરમાં ફોર્મ સીટું મારવા માટે અને કોમ્પ્યુટરની બેન્ડર મારવા માટે. તો ચલો મારી સાથે 10-15 જણા અહીં અને અમે બધા જઈએ છીએ રેલનગરમાં બેન્ડર મારવા માટે. તો ચાલો પછી આપણે પહોંચી ગયા રેલનગરમાં કોમ્પ્યુટર ક્લાસે, બીજી બ્રાન્ચે. ત્યાં પહોંચીને આપણે બધા કયા વિસ્તારમાં કોને જવાનું એવી રીતના ડિવાઈડ કરીને પછી આપણે નીકળી ગયા બેનર મારવા માટે. અને આ બાજુ સુમિતભાઈ વારા હરખા કરતા હતા. અને પછી બધાની ગાડી શરૂ કરી નાખી. પછી બધાએ એક હારે પી લીધો ચા. અને ચા પીને પછી આપણે જવાનું હતું પેટ્રોલ પુરાવવા માટે. અને પેટ્રોલ પુરાવીને પછી આપણે જવાનું હતું. હું ને ભાણો બે આવી ગયા ઉગતાપોરના મેલડીમાં. પછી તો ઉગતાપોરના મેલડીમાં ના કરી લીધા દર્શન. પછી તો ફાઇનલીમાં આપણે આવી ગયા હતા બેનર મારીને કોમ્પ્યુટર ક્લાસ. ત્યાંથી આપણે જવાનું ઘરે. તો ચાલો કાનાભાઈને ને ભાણાને મળતા જાય. દ્વારકાધીશ કાનાભાઈ, હાલો પછી ભેગા થઈ બપોરે જમીને. હાલો ભાણા, જમીન ભેગા થઈ દ્વારકાધીશ. તો ચાલો. અને બપોરની જગ્યાએ સીધી પડી ગઈ હા. પછી આપણે જવાનું હતું મામાના ઘરે. તો આપણે વહી ગયા મામાના ઘરે. ત્યાં જઈને જોયું તો મામાનો છોકરો ગેમ રમતો હતો. અને ગેમ રમતો જઈને પછી આપણે આવી ગયા ઘરે. ઘરે આવીને જોયું તો મસ્ત મજાનું કોબીજ સુધારેલું હતું. રોટલો થઈ ગયો તો ખીચડી બની રહી હતી. પછી આપણે કરી લીધું 1655 ઉપર ચીમની ચાલુ અને પિક્ચર ચાલુ હતું. અને આપણે બેસવાનું તો જમવા. તો તારક માટે ઉલટા ચશ્મા કરી દીધું શરૂ. અને પછી બેસી ગયા વાળું કરવા માટે. તો વાળુમાં જ કોબીજનો સંભારો, રોટલા, ગાંઠિયા ને રોટલા. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આજના વિડીયોમાં બસ આટલું જ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.